ડભોઈ તાલુકા સેવા સદન ખાતે આવેલા ફ્રીજ અને કુલર બંધ હાલતમાં હોવાથી શહેરીજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। ડભોઈ ખાતે આવેલ ડભોઈ તાલુકા સેવા સદન ગુજરાતભરમાં મોટામાં મોટી સેવા સદન અધીન બિલ્ડિંગ બનાવવામાં આવી। ગુજરાતના પાહોશ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખતે ત્યારે આજના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત ઘણા બધા ગુજરાતના મંત્રીની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। જ્યાં ઉનાળા અને અન્ય સમયમાં કાયમી ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ સહિત ફ્રીજ અને કુલરો મૂકવામાં આવ્યા, પરંતુ લોકોને તેની સવલત મળે તે પહેલા જ બધા કુલરો ફ્રીજ જર્જરિત થઈને હાલ બંધ હાલતમાં પડી રહ્યા છે, જેથી ડભોઈ તાલુકાભરની જનતા, શહેરની જનતા રોજ સંખ્યાબંધ પોતાના સેવા સદનમાં કામે આવે છે। તરસ લાગે છે, પ્યાસ બુઝાવવા પાણી માટે કુલરો ફ્રીજ પાસે જાય છે, બંધ હાલતમાં જોઈ નિરાશ થઈને બીજે પાણી માટે ફાંફા મારવા પડે છે। છેવટે બિચારી પ્રજા નજીકમાં ₹2ના પાઉચ પાણીના લઈને પ્યાસ બુઝાવે છે, તો બીજી તરફ આ સેવા સદનના ઓફિસરો બજારમાંથી પોતાના ખર્ચે કુલરો મંગાવીને પ્યાસ બુઝાવે છે, જેને વહીવટીતંત્રની બેદરકારી કે તેમને સરકારી ખર્ચે ડભોઈ તાલુકા સેવા સદનમાં કુલરો કે ફ્રીજ ચાલુ કરાવી શકતા નથી, કેમ સરકારી અધિકારીની ઊંઘ નથી તે સમજાતું નથી। જે હોય તે વહેલી તકે સેવા સદનમાં ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી પ્રજાની માંગ છે। રજાક ખત્રી સાથે BTV ન્યૂઝ। અમે અમારા કામ માટે આવ્યા છીએ, સરકારી કામ માટે। અહીંયા પાણીની બી સુવિધા નથી કે કોઈ વસ્તુ છે ને, આ તાપમાં ઘણો તાપ પડે છે, તાપની અંદર અમને પાણીની તરસ લાગે છે અને પાણીના પાઉચના ₹2 થઈ ગયા છે ને અહીંયા કોઈ જ જાતની સુવિધા નથી પાણીની બરફ કે નથી કોઈ પાણીનો કોઈ છે પણ બગડી ગયેલા છે અને પાણીની કોઈ સુવિધા નથી। અહીંયા ઘણી પબ્લિક આવે છે અને નાના બાળકો પણ આવે છે અને બધા પાણી માટે તરસે છે અને બહાર પાણી પાઉચ લેવા જઈએ છીએ તો ₹2 પાણીના પાઉચના આપે છે, છૂટા હોતા નથી તો 10ની નોટ અમારી જતી રહે છે। એક પાણીના પાઉચ પીવા માટે ₹10 જોઈએ છે, કારણ કે ₹2 છૂટા હોતા નથી ને પેલા લોકો છૂટા આપતા નથી। એટલે જલ્દથી જલ્દ જેમ બને તેમ અહીંયા પાણીની સુવિધા થવી જોઈએ। નાના બાળકો ગામડામાંથી આવતા પણ બધા અહીં આવે છે, તેમને પણ તકલીફ પડે છે। આ કઈ જગ્યા છે? આ મામલતદાર કચેરી છે, સેવા સદન છે। એટલે અહીંયા પાણીની સુવિધા થવી જ જોઈએ। પબ્લિક બધી આવે તેને પાણી પીવા માટે જોઈએ તો પાણીની સુવિધા બિલકુલ નહીં અને કુલર પણ બધા બગડી ગયેલા છે, એટલે પાણીની સુવિધા તાત્કાલિક થવી જ જોઈએ। કયા ગામથી આવો છો? ડભોઈ। ક્યાં આવ્યા છો? રહેવાની યમુનાનગર। ક્યાં આવ્યા છો? ક્યાં? આ સેવા સદનમાં। શું કામ અર્થે આવ્યા છો? સેવા સદનમાં ફોર્મ માટે આવી છું।